હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં. અને વાગ્યા સવારના અત્યારે 8:30 વાગવા આવ્યા છે. આ તમે જોઈ શકો છો, આ ઘઉં વાયા છે અને પાડે બંધવાના ચાલુ છે અત્યારે. તો ગાઈસ આ બધા ઘઉં વાયા છે અને અત્યારે પોણી વારવાના છે બધા ઘઉંમાં. આ રીતના પાડીએ હોશ કરવાનો છે પહેલો. 9 વાગે લાઇટ આવે છે, તો 9 વાગે લાઇટ આવશે અને પાણી ચાલુ થઈ જશે. આપણે સાબરમતીથી આવશે અને છોટું બાપુ બરાબર છે ને? ગાય હમણાં પાણી આવશે અને આ ચાલુ કરી દીધું છે અત્યારે બાંધવાનું. ગરવર કર્યા છે ઘઉં. આ તમારે છોટુબા બંધી છે પાડી, બતાવું તમને. છોટુબા હું તો જોજો એમને એમ ધુંગાડીને બંધ ના કરતા. આ રીતના ગાઈસ પાડે બાંધવાનો છે. પાણી આવશે હવે 9 વાગે. બધા ઘઉં ચાલુ કરી દીધું છે પાડે બાંધવાનું. સુરત દાદા આવી ગયા છે. તો ભાઈ જે જોઈ શકો તમે, પાડે બાંધવાનું ચાલુ છે અને પાણી આવે એટલે બતાવું કેટલું વાવે છે, કઈ રીતના વાવે છે, કેટલું પાણી વિતારે છે. પાણી વારતા વારતા હમણાં આવીને જોઈએ આપણે. તો ગાઈસ આવી જશે આપણા ખેતરમાં, પાણી આવી જાય ખેતરમાં. અને આ તમે જોઈ શકો છો પાણી ચાલુ થયું ને આખી નેક વિતારી છે અત્યારે. દોમામાંથી ફાટી જાય છે દોમો. આ ઘઉંમાં પાણી ચાલુ થઈ ગયું છે. આપણે સાબરમતીનું જ પાણી છે બધું પાણી. તો જે બમ્ફલથી આવે છે ત્યાં જઈએ જોવા કેટલું પાણી આવે છે ત્યાં. છોટુબા પેલું ફાટી પાછળ. તો ગાઈ જોઈ શકો છો તમે, પાણી આવી છે પાડિયામાં. આ પાછળ ફાટ્યું છે છોટા, ફાટી પાછળ. તો પાછળ તૂટી ગયું છે દોમું. આ પાડ્યું બીજા પાડ્યામાંથી આવે પાણી. તો ગાઈ જા પાણી આવીશ પાડિયામાં. અને અમારે છોટુબા આવશે પાડી ફાડી છે બંધવા. છોટુબા હેરા જલ્દી, આ ફાટ્યું અમો આવી ગયું બધું પાણી. જલ્દી બાંધો, જલ્દી ફટાફટ. ખેંચ નાખો એ ટેબા ઉપર લઈ લો માટી. નાખો નાખો જલ્દી. આ બાજુમાં આ લઈ લે ટેબા ઉપર, પેલા ટેબા ઉપર થઈ લે. હા આંધભાઈ પોણી વાળો આવી ગયા છે. તો ગાઈ જ્યાં પોણી આવે છે તારે આપણે સાબરમતી અને આપણે બિહાર જોઈને ત્યાં ડાળિયામાં ઘઉંમાં પાણી હતું. કેવા જાય છે હવે જઈએ આપણે આપણી તમાકુ જોવા કેવી થઈ છે. ચલો ગાઈ તમાકુ જોવા. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ તમાકુ જોવા. તમાકુ ચોટી સારી એવી. હજી પાણી વારશે એટલે કમ્પ્લીટ થઈ જાય. ઓરા ભાગવા આવે એવી તમાકુ. અને આ રહીને લેબુડી છે, બધી તમાકુ છે. પેલા ગાઈઝ અહીંયા છે ને, અહીંયા પેલા હતું. તો ગાઈઝ પેલા એ સિક્યુરી હતી આખા ખેતરમાં. ઉપર છે બધા સિક્યુરી લેબુડી. એમાંથી આ એક લેબુડી બચી ગઈ છે. એ ઢાપર હતી ને એમને એમ જ છે. લેબુડી આવે છે, બહુ લેબુ છે અત્યારે. હાલ લેબુ દેખાતો નહીં કે બહુ લેબુ આવતો હતા. તો બતાવી દઉં આ જગ્યા જે આપણે સિક્યુરી હતી ને, નીચેના ભાગમાં સિક્યુરી હતી આ બધી. આ બધું એરિયો ને બધું સિક્યુરી હતી અને સિક્યુરી કાઢી નાખી. અને આપણા ઉપર આ જે દેખાય છે ને, આજે બધો ભાગ આમાં સિક્યુરીઓ અને લેબુડી ભેગી હતી. બહુ મજા આવતી પહેલાં. અહીંયા ચીકુ ખાવા માટે આવતા, પાક પેટ લેબુ એનમાં આવતા. ઓબા પણ હતા અહીંયા. ઓબા રોહિણીઓ હતી, રોહિણી ખાવા આવતા. બહુ મજા આવતી અહીંયા પહેલાં. બધું પાડી નાખ્યું, બધું કાઢી નાખ્યું, બંધ ખેતર બનાવી દીધું. તમાકુ વાય, ઘઉં વાય, સાઠો વાવ, લીલારો વાવે.
તો માપા લેબડો પાળા છે રહેશે બતાવું તમને માપા લેબડો પાળા છે ચલો બતાવું તમને તો ગાઈઝ માપા લેબડો પાડી હતી મામીને નીચે વહેરા છે એ બાજુમાં ગાયો ચરે છે આગળ મારા પર લેબડો પાડે છે ઉપર લેબડા પરથી બેસવા માટે આ હેતર તૈયાર કર્યું છે ઘઉં માટે તો ટ્રેક્ટરે આવી ગયું છે હેરવા માટે હેરીને રેડી કરી દે છે ઘઉં આવી દેશે અમારે ગાઈઝ ટ્રેક્ટરે કામકાજ ચાલુ કરી દીધું છે હેરવાનું ને બીજું એમ કે આપણે જઈશું ઘરે ચાલ લઈ જવાની છે લેબડો પપ્પાની પાસે છે લેબડો પછી ત્યાંથી ઘરે જઈ નાસ્તા પાણી કરી અમદાવાદ નીકળશું ભાઈ છે હવે ચાલો જઈએ ઘરે અને આ બધી પેલા એટલું મસ્ત હતું ને આમ ઘરે જવાનું જ ના થાય એટલું લીલું આંબા હતા આંબાવાડી હતી અહીંયા ચીકુરીઓ હતી રાયન હતી આ રાયનનું તો હજી થર્યું એમને એમ સા હાર્યું ને એમને એમ સા હજી બહુ મજા આવતી નાના હતા ને ત્યારે બહુ મજા આવતી અત્યારે બધું કાઢી નાખ્યું છે પહેલાં બહુ જ મજા આવતી તો ગાઈઝ અમારા કાકા સૌથી છે ના બેમાં કાકા સંભાળ વખતે ચાલ લઈને આવ્યા છે અને એવું કહી છે કે ભાઈ વિડીયો ના ઉતારશો આવીએ ગાઈઝ આ છે ને આપણો જૂનો બોર અહીંયા પહેલાં બહુ નાયા હા બે કાકા બહુ નાયા અમુક તો અત્યારે એરિગેશન બનાવી દીધું છે એના ફરતે એવું થઈ ગયું છે ને તારે તો તારે ઓળખાય એવું નહીં દેખાય એવું નહીં મસ્ત બોરો તારે પહેલાં ગાઈઝ અમે બહુ અહીંયા પહેલાં નાયા છીએ ઉનાળામાં બહુ નાયા ગાઈઝ અહીંયા તમે જોઈ શકો ગાઈઝ આ બાજુ ઉપર એટલું નાયા છે ને કે બહુ જ નાયા છે ઉનાળો વેકેશન પડે એટલે અહીંયા નાવાનું અને અહીંયા ક્રિકેટ રમવાની ખેતરો ખુલ્લો હતો પહેલાં તો હવે તો વાવેતર થઈ ગયા છે પોણી વધી છે તો બીજા એ બમ્ફલ હતું જે આ જૂનું બમ્ફર છે ને એ બમ્ફલ હતું અહીંયા છે જૂનું બમ્ફર આ તો એરિગેશનનું થઈ ગયું છે અને આ જૂનું બમ્ફર થઈ ગયા એ બોરનું જ છે પહેલાં અહીંયા પાણી આવતું નીચે ગાઈઝ આ બીજું એરંડા થઈ ગયા છે બધા મસ્ત એરંડા થઈ ગયા છે જોઈ શકો તમે અમારા એંડા સાથે કાકાઓના આ બધા એંડા એમના બધા બીજા એંડા છે બીજા એંડા પણ છે અહીંયા એ પણ મસ્ત થઈ ગયા છે તમે જોઈ શકો છો એંડા ગાઈઝ બહુ મજા આવે છે ગામડે તો એકવાર આવો ગામડાની મુલાકાતે તમારું પણ ગામડું હોય ને ત્યાં ટાઈમ લઈને જવું જ ફરવા ગામડાની જે વાતાવરણ જે ખેતરમાં ફરવાની મજા બહુ જ મજા હોય એકવાર ટાઈમ લઈને જવું જોઈએ ગામડેથી કમેન્ટ કરજો કોણ કોણ ગામડેથી જોય કયા ગામડેથી જોય તો ગાઈઝ જઈએ હવે આપણે લેબડો માથા કરીને જવાનું છે તો મમ્મી અને બંધ હોય તો જઈએ લેબડો માથા કરીને જઈએ બસ ત્યાંથી ઘરે જઈ નાસ્તા પાણી કરી અમદાવાદ ભેગા ચલો ભાઈ લેબડો પાડી દઈશ પપ્પાએ અને મમ્મી આગળ છે આગળ ને બાંધીને માથા કરાવે છે લઈને જઈએ બાજુમાં ટ્રેક્ટર પડ્યું છે ટ્રેક્ટર હેરી છે ઘઉં કરવાના છે અમારે ભાઈ ચલો માથા કરીને જઈએ લેબડો હો મામે કેમ એક મણ છે બધું તો ગાય જુઓ તમે ગાયો ચરી છે આપણા ખેતરમાં આ અમારું કોઈ પણ ખેતર હોય બેરાણ કરવાનું હોય તો આપી દેવાના ગાયો ચરવા માટે ગાયો જેથી કરી ગાયો ચરે અને બગાડ ના થાય ગાય આ છે અમારી નેખરાની ગાયો જોઈ શકો છો બહુ ગાયો ચરી રહી છે અત્યારે બે એ પણ છે જોડે
કોઈ બગાડ બીજો ના થાય એટલા માટે આજુબાજુ ઊભા રહ્યા છે ભાઈ લેબરો લીધો છે જે છે ઘરે જે પોટલી બીજી છે લઈ લઈએ હું લઈ લઉં પોટલું હા હા હેડો એટલું મમ્મીને ચરાવી દઉં હેડો આઠો મમ્મી પોટલું લીધું પપ્પા આગળ જાય તો આપણે લેબડો લઈ લઈએ પાછો ભાઈ આવી જશે ઘરે અને હવે જશું આપણે અમદાવાદ જવું છે તૈયારી થઈ ગઈ અમદાવાદ જવાની તો મળીએ હવે અમદાવાદ યાર આવે તાર અમદાવાદ આવું છે અમદાવાદ હા આજુ કે છે ચાલ તો તૈયાર અમદાવાદ તો મમ્મી પપ્પાને એકલા જ છે ઘરે અને આપણો હવે નીકળે છે અમદાવાદ ગાઈઝ મળીએ હવે ચલો અમદાવાદમાં આપણે તો ગાઈઝ આપણે આવી ગયા છે અમદાવાદ ઘરે અને હવે જમવા જવાનું છે મારા સાસુના ત્યાં અને એમને બનાવે છે બાજરીના રોટલા અને જોઈએ હવે શાક એનું બનાવે છે એના ચલો ગાઈઝ આપણે જઈએ હવે પેલા ઘરે તો શું બનાવે છે ખાવાનું જઈને જોઈએ હવે ચલો હેલો ગાઈઝ આવી ગયા છે આપણે સાસુમાના ઘરે અને ચાલુ છે રસોઈ તો આ તમે જુઓ છો એક આ બાજુ આ બાજુ આ જો બાજરીના રોટલા બનાવતા શીખ્યું છે આવડે છે કે નહીં બાજરીના રોટલા બનાવતા નહીં હા વર્તું વાત આવી આવી જશે સાસુમાનું ઘર મારા સસરાનું ઘર અને આ છે મારો જાનુબા પેલો રહ્યો ને એ મારો સારી છે સૌથી જેનો ખાવા પીવાનું જોર રાખી છે કાંઈ શાક બન્યું છે ફુલાવરનું રસાવાળું શાક બનાવ્યું છે અને આ બાજરીના રોટલા શીખી રહ્યો છે આમ તો ચૂલા પર તો જ મજા આવે ખાવાની બાજરીના રોટલા તો અને તમે આ જોવો છો જો રોટલા તૈયારી થાય છે રોટલા બનાવવાની શીખી રહ્યો છે બનાવવા થોડો સોરા રોટલો તો હમો થાય લોટ જેટલો સોરશે એટલો હમો થાય